મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું અને વલોવીને હૃદય હું આત્મ સંશોધન કરી લઉં છું. અહીંયા મંચ ઉપર જે 5 રત્ન બેઠા છે આજના વક્તાઓ, એ ખરેખર આ જીવન કથાના વિમોચનમાં વક્તા તરીકે આવ્યા છે, પણ મારી વાત સાચી લાગે તો એ 5ને વધાવજો. આ હરતી ફરતી જીવન કથાઓ છે. અને શરદભાઈએ ગ્રીષ્મ ઋતુનું કીધું ને એટલે મને વિચાર એ વખતે આવેલો કે આ 5ને એક જ વાક્યની અંદર આપણે જો સાંકળી લેવા હોય તો શરદ ઋતુમાં સુભાષી દેવકી જો સાંઈનો જય કરે, હજી પૂરું નથી થયું. શરદ ઋતુમાં સુભાષી દેવકી જો સાંઈનો જય કરે તો જગદીશ રાજી થાય. અને આજે જગદીશ ખૂબ રાજી થયો છે. એટલું બધું આ લોકો બોલ્યા છે, હું નિશબ્દ થઈ ગયો છું. પણ આ 5 સ્નેહના તાંતણે બંધાઈને આવ્યા છે. ઇલેશભાઈને ઉપર એટલે બેસાડ્યા છે કે એમણે દાન આપ્યું છે કે આમાં આર્થિક સહયોગ આપ્યો છે આ કાર્યક્રમમાં, એટલા માટે નહીં, પણ આ માણસ એટલા માટે મને ગમે છે કે એને અઢળક સંપત્તિ મળ્યા પછી પણ એને માત્ર સ્વનો વિચાર નથી કર્યો, સર્વનો વિચાર કર્યો છે. કારણ કે માણસ ધનથી અમીર હોય, ધનની અમીરાત તો સારી જ છે, હોવી જ જોઈએ, પણ એની અંદર દાનની અમીરાત પણ ભળી જાય તો સોનામાં સુગંધ ભળે. એટલે આ માણસને ઉપર બેસાડ્યા છે. સાંઈરામ જેવા એક પ્રતાપી પુત્રની સમાજને ભેટ આપનાર મારા મોટાભાઈ વિષ્ણુપ્રસાદ દવે, ચડી પહેરીને હું આ વાસુકીનું સ્ટેજ જે જય વસાવડાએ કીધું ને, એ વાસુકીના કાર્યક્રમમાં ચડી પહેરી અને મેં વિષ્ણુપ્રસાદભાઈને સાંભળ્યા છે, એવા મારા મોટાભાઈ. અને આ પુસ્તકના લેખક, મારી જીવન કથા લખવાનો જેને નિશ્ચય કર્યો અને લખી અને પછી નિશ્ચિંત થઈ ગયા એવા નિશ્ચલ સંઘવી. મારે શું બોલવું એ જ કંઈ યાદ આવતું નથી, પણ 1-2 વાત તમારી સાથે શેર કરું. હું બહુ ઈશ્વરને સાક્ષી માનીને બોલું છું કે આ પુસ્તક જેનું વિમોચન થયું ને, એ લખાવેલું નથી, લખાયેલું પુસ્તક છે. આ વેલું અને યેલુંનો ભેદ આવા સુગ્ન સાહિત્યકારો અને સાહિત્ય પ્રેમીઓ બરાબર સમજશે. આ લખાવેલું નથી. અને સ્ટેજની સન્મુખ એવા વ્યક્તિ વિશેષ બેઠા છે કે જો ઉપર બેઠા હોય તો ઉત્સવ મૂર્તિ બની જાય. એવા કવિઓ છે, એવા કલાકારો છે, અભિનેતાઓ છે, ગાયકો છે, વાદકો છે, હાસ્ય કલાકારો છે, જેને જોવા અને સાંભળવા માટે ગુજરાતીઓની આંખો અને કાન કાયમ તલપાપડ હોય છે. એ વક્તા મટી અને માત્ર શ્રોતા બનીને બેઠા છે સામે. એ પણ સ્નેહના તાંતણે આવ્યા છે બધા જ. અને આટલી મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો. આ પુસ્તકનો કેવી રીતે જન્મ થયો એની વાત હું ખાલી 2 મિનિટમાં કહી અને પછી મારી વાણીને વિરામ આપીશ. નિશ્ચલભાઈએ કહ્યું એ રીતે એ સામે ચાલી અને સુરેન્દ્રનગર મને મળવા આવ્યા. મારો નાતે નેડો નહીં, હું ઓળખું નહીં. રાજકોટના છે, તમને ગૌરવ થવું જોઈએ, રાજકોટના છે. મારા ઘરે આવીને મને એમ થયું કે જે રીતે આપણે ચાહકો મળવા આવતા હોય એવા કોઈ આવ્યા છે. પણ ઔપચારિક વાત પૂરી થયા પછી એમણે કીધું કે મારે તમારું જીવન ચરિત્ર અંગ્રેજી ભાષામાં લખવું છે. હવે અહીંયા જેટલા બેઠા છે ખાલી 1 મિનિટ માટે કલ્પના કરો કે આવો કોઈ નીવડેલો લેખક, કારણ કે 4 ઇંગ્લિશ પુસ્તકો એ લખી ચૂક્યા છે, એમાં એક પુસ્તકનું પરદેશમાં વિમોચન થયું છે અને એક પુસ્તકને બહુ મોટો એવોર્ડ મળ્યો છે.
આ એમનું પહેલું પુસ્તક નથી. અને અમદાવાદ મિરરમાં તો વર્ષોથી લખે છે, પણ આ માણસ વિદેશના અંગ્રેજી છાપાઓમાં પણ વર્ષોથી લખે છે. મારા સાસુ ખંભાળિયાની જે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા, એ જ શાળા મેં પાયામાંથી નવી ચણી અને એને મારા સાસુનું નામ આપ્યું. ત્યાં એ રસોઈ બનાવતા. તો એ સમાચાર એને ઇંગ્લેન્ડના છાપામાં આ નિશ્ચલે પ્રગટ કર્યા હતા ફોટા સાથે. એટલે આ દેશના છાપાઓમાં લખે, વિદેશના છાપાઓમાં લખે, 4 પુસ્તકો લખી ચૂકેલો એવોર્ડ વિનર રાઇટર. હવે તમે કલ્પના કરો બધા જ 1 મિનિટ માટે કે આવો નીવડેલો સર્જક સામે ચાલીને તમારા ઘરે આવી અને એમ કે મારે તમારું જીવન ચરિત્ર અંગ્રેજી ભાષામાં લખવું છે, તો કેવા ગલગલિયા થાય. એવા જ મને થયા હતા. પણ અમે કલાકારો છે ને, ધારીએ ને ત્યારે આનંદને અપ્રગટ રાખી શકીએ. કલાકારો અમે ખરેખર કલાકાર હોય જ. મેં મારા આનંદને બહુ સફળતાપૂર્વક અપ્રગટ રાખ્યો અને ઉપરથી પાછા ગંભીરતાના ભાવ ધારણ કર્યા. અને મેં ગંભીર થઈને નિશ્ચલને પૂછ્યું, મેં કીધું જીવન ચરિત્ર લખી શકાય એવું મારું જીવન છે ખરું? પણ એને જે જવાબ આપ્યો એ તમને ગમે તો લેખકને વધાવજો. ને એ જવાબના કારણે હું તૈયાર થઈ ગયો. એને બહુ સરસ વાત કરી. મેં કીધું જીવન ચરિત્ર લખી શકાય એવું મારું જીવન છે ખરું? એને તરત જ કીધું કે એ નક્કી કરવાનું કામ આપણે વાચકો ઉપર છોડી દઈએ તો કેમ લાગે છે? પછી મને એમ થયું કે તલમાં તેલ તો છે. પણ બીજી કન્ડિશન મેં કરી હતી કે તમે લખો એની ના નહીં, પણ મારામાં ગુણ કરતા અવગુણ જાજા છે. મારો એકાદો ગુણ કદાચ રહી જાય તો મને વાંધો નથી, પણ મારો એક પણ અવગુણ રહી જવો ન જોઈએ. આ કન્ડિશન સાથે લખવાનું શરૂ કરજો. તમે લખો એનો વાંધો નથી. કારણ કે મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબે વર્ષો પહેલા મને એક વાત કરી હતી કે માણસે 2માંથી 1 કામ કરવું જોઈએ. પહેલું, જો થઈ શકે તો એવું લખવું જોઈએ. અહીંયા સર્જકો બહુ બેઠા છે. જો થઈ શકે તો એવું લખવું જોઈએ કે જેને બીજા જીવી શકે. બીજા જીવી શકે એવું પ્રેરણાદાયી સાહિત્ય સર્જન થવું જોઈએ. પણ બધા તો સર્જક ન હોય, એટલે આ કામ ન થઈ શકે તો બધા કરી શકે એવું બીજું કામ કે એને એવું જીવવું જોઈએ જે બીજા લખી શકે. કાં તો બીજા જીવી શકે એવું લખો. અને જો એ કળા ન હોય, એ તો ગોડ ગિફ્ટ છે, બધા તો ન લખી શકે, તો અભણ માણસ પણ એવું જીવી શકે કે જે બીજા લખવા પ્રેરાય. પણ મારામાં એવું કાંઈ નથી હો. એ સ્પષ્ટતા કરી દઉં. ભગવાન રામે લક્ષ્મણને કીધું હતું કે આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. ત્યારે લક્ષ્મણ એ તો શેટારના શહેનશાહ, એણે તરત જ કટાક્ષ કર્યો કે મોટા ભાઈ, આદર્શમાં ને આદર્શમાં પછી જીવન વ્યર્થ થઈ જાય. અને ત્યારે રામને શોભે એવી મુસ્કાન સાથે રાઘવેન્દ્ર સરકાર બોલ્યા હતા કે લખન, આદર્શમાં વ્યર્થ થઈ ગયેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય. પણ મારામાં તો એવું કાંઈ નહીં. પાછું આપણામાં કંઈ હતું નહીં. શું હતું એ તો બધાને ખબર છે. એટલે મૂંઝવણ બહુ હતી કે આમાં નથી આદર્શ. બહુ પ્રેરણાદાયી કંઈ ભૂતકાળમાં તો હતું નહીં. શું હતું આ બધા બોલી ગયા છે, એનું કંઈ આપણે પુનરાવર્તન નથી કરવું. પણ એક વસ્તુ હતી, બસ એ હું કહી દઉં. આ બધા એટલું બધું સૂક્ષ્મ અવલોકન કર્યું છે અને જે ઊંડાણપૂર્વક બોલ્યા છે આ લોકો. એક વખત આ 5 વક્તા માટે જોરદાર તાલી વગાડો. પણ મારે ખાલી એક જ તણખો મારે વેચીને બેસી જવું છે કે આ હતું મારામાં. એમ મારા 4 મા બાપ થાકી ગયા, વાત થઈ એ પ્રમાણે. પછી લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં મૂકી દીધો કે આ ઘરે રાખવા જેવું પ્રાણી નહીં.
પછી ગ્રહપતિ થાક્યા એટલે 3 વર્ષ સુધી સહન કર્યો. 3જું વર્ષ પૂરું થતું હતું. ગ્રહપતિ બીપી શુક્લ સાહેબે ટ્રસ્ટીઓને પત્ર લખ્યો કે આવતા વર્ષે આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. એટલે તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી અને મિટિંગમાં બધા જ બ્રાહ્મણ હતા ને છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. બોલ, કારણ કે અહીંયા બ્રાહ્મણો વિશે બહુ વાત થઈ. આ તો કે આ બ્રહ્મ સમાજનો પ્રોગ્રામ નથી. પૂજ્ય ભાઈશ્રી એક વાત સૂત્રપાત કરેલો. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ બહુ સારો બ્રાહ્મણો વિશે સૂત્રપાત કરેલો. એ કે બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ ક્યારેય કપટી ન હોય. અને એની અંદર એક વાક્ય મેં એમની રજા લઈને ઉમેર્યું તો આ મારું વાક્ય છે. બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ ક્યારેય કપટી ન હોય અને બ્રાહ્મણ ગરીબ હોય પણ બ્રાહ્મણ ક્યારેય ગદ્દાર ન હોય. પણ આ બ્રહ્મ સમાજનો કાર્યક્રમ નથી. પણ બ્રાહ્મણો બધા ટ્રસ્ટી ભેગા થયા અને સર્વાનુમતે નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે. માટે જગદીશ ત્રિવેદીને કાઢો. એટલે મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી રસ્ટિકેટ કર્યો. આજ દિવસ સુધીના ઇતિહાસમાં એક જ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ હાંકી કાઢ્યો. એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. ગોંડલની ફરમાઈશ તોફાનનું એક સેમ્પલ લઈ લઈશ આ વાત પૂરી કરીને. તોફાન તો એટલા બધા કર્યા છે, શું વાત કરવી, પણ સમયની મર્યાદા વચ્ચે હું લઈ લઈશ, એક સેમ્પલ લઈ લઈશ. તો આભાર હોય, હક છે ભાઈ, યાર અધિકાર છે. આ બધા એવા માણસો છે અને સામે એવા બેઠા છે. સાહેબ, તમારો એવો હક છે. આ તો સમય નથી. બાકી તમે કહો તો જગદીશ ત્રિવેદી ઘાઘરી પહેરી નાચે અહીંયા, પગમાં ઝાંઝરી પહેરીને. પણ હવે આ થોડુંક સમય પણ ઓછો છે, છતાં હું લઈ લઈશ. એટલે રસ્ટિકેટ કર્યો ટ્રસ્ટીઓ. એટલે ચારેય મા બાપ કાળા પાટિયાવાળી બસમાં બેસીને લીંબડી આવ્યા. કાળા પાટિયાવાળી શું કામ? કે એમાં ભાડું ઓછું થાય અને મા બાપને પાકો ભરોસો હતો કે આ છોકરો રોકાણ કર્યા જેવો નથી. હવે ચારેય મા બાપ ઓલા પાંચેય ટ્રસ્ટીને કરગરે કે તમે રાખો, અને પાંચેય ભૂદેવો મારા મા બાપને કરગરે કે તમારો છે તો તમે રાખો ને. આને લઈ આવવાનું સાહસ તો તમે કર્યું. પછી આ બેને જેમ કહ્યું એમ એક મધ્યમ માર્ગ પસંદ કરવામાં આવ્યો. લીંબડીની બસ સ્ટેન્ડ પાસે, જૂના બસ સ્ટેન્ડ પાસે, અત્યારે તો નવું બીજે થઈ ગયું, જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલ્પા શેરીમાં મારા એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે રાખ્યો. પછી થાકવાનો વારો હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. અને બેને કહ્યું એવી જ રીતે એ વખતે 11મા ધોરણની પરીક્ષા મારી ઉંમરના બધાને ખબર છે કે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ પેપર તપાસે. એટલે 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયના મારા શિક્ષકોએ મારા તોફાનોથી તંગ આવીને સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યું. પણ મને આનંદ એ વાતનો છે કે જે વિદ્યાગુરુએ જે હાઈસ્કૂલમાં હું 11મા ધોરણમાં નાપાસ થયો એ હાઈસ્કૂલમાં અત્યારે જગદીશ ત્રિવેદી પુસ્તકાલય છે. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. કારણ કે મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા જ કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે આપણે શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી જાતે નાપાસે ન થઈ શકીએ. અને આ 1984ની ઘટના છે, પણ એ વખતે હું કેટલો આર્ષ દ્રષ્ટા કે 1984માં મને ખબર હતી કે 30 વર્ષ પછી 2014માં દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન આવશે અને એ આત્મનિર્ભર થવા ઉપર ભાર મૂકશે. એટલે નાપાસ થવાની બાબતમાં તો હું 84માં આત્મનિર્ભર થઈ ગયો.
12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું, પણ જે તણખો હું શેર કરવા માંગુ છું, મારે એક જ વાત આ કહેવી છે આજના સુગ્ન ઓડિયન્સને, કે બીજી વખત નાપાસ થયો ને પછી પારાવાર પસ્તાવો થયો. મને એમ થયું કે મેં મારી બોર્ડિંગના ગૃહપતિ અને ટ્રસ્ટીઓને મેં દુઃખી કર્યા, મેં મારી વિદ્યાલયના વિદ્યાગુરુઓને દુઃખી કર્યા, સમાજમાં બદનામી થઈ, જ્ઞાતિમાં બદનામી થઈ. લોકો એવી વાતો કરવા માંડ્યા કે જેના ચારેય મા બાપ શિક્ષક હોય એનો છોકરો 2 વાર નાપાસ થયો. મારા ચારેય મા બાપ શિક્ષક પ્રાથમિક શાળામાં, વૈદના તો ખાટલે જ હોય ને. હા, એવું બોલવા વાળા હતા સમાજમાં. અને યાદ રાખજો સાહેબ, સમાજમાં આવું બોલવા વાળા છે તો જ સફળ થનારા માણસો સફળતા સુધી પહોંચી શકે છે. આ લોકના સાગર વિશે કોઈ નાવ લઈ તરશો નહીં. આ સમાજ તમને ખભે બેહાડી અને પર્વતની ટોચ ઉપર ચડાવી દે વાતમાં માલ નથી. આ લોકના સાગર વિશે કોઈ નાવ લઈ તરશો નહીં, દોરંગી દુનિયા તણા ધોખા કદી તરશો નહીં. ટીકા કરવા વાળા એ વખતે હતા ને એના કારણે જ બહુ દુઃખ થયું મને. અને સાહેબ, જગદીશ આશ્રમ જ્યાં વિવેકાનંદજી આવી ગયા છે, લીંબડીના જગદીશ આશ્રમ અને ભોગાવો નદી જ્યાં ગાઈડનું શૂટિંગ દેવાનંદ કરવા આવ્યા હતા, અને કાંટો છે ખીચ કે આંચલ વહીદા રહેમાનનું ગીત જ્યાં શૂટ થયું, એ ભોગાવો નદી અને જગદીશ આશ્રમની વચ્ચે બેસીને આ જગદીશ મોડી રાત સુધી રોયો સાહેબ. મને બહુ દુઃખ થયું કે અરે રે, મેં મારા મા બાપને દુઃખી કર્યા, આ બધાને દુઃખી કર્યા, સમાજમાં બદનામી થઈ. રાત હતી, એકાંત હતું, નિષ્ફળતા હતી બહુ મોટી. પણ હું સમાજને ખાસ કરીને યુવાનોને અને વિદ્યાર્થી ભાઈ બહેનોને એક જ વાત કહેવા માંગુ છું કે 2-3 કલાક સુધી હું રોયો. સામે જ નદી હાલી જતી હતી, પણ એ નદીમાં પડીને જીવન ટૂંકાવવાનો વિચાર એક ક્ષણ માટે પણ આવ્યો નથી. ગમે એવી નિષ્ફળતા મળે, ક્યારેય નબળું ન વિચારવું, ક્યારેય નિરાશ ન થવું. અત્યારે 2% ઓછા આવે ને પંખે ટીંગાઈ જાય, 2 માર્ક્સ ઓછા આવે ને પંખે ટીંગાઈ જાય. આ તો 2 વખત નાપાસ થયેલો બેઠો હતો. અને બીજી વાત કરવા જેવી છે, દરેક વ્યક્તિએ જીવનમાં સફળ થવું હોય તો કે આવી નિષ્ફળતા પછી પણ નિરાશ ન થવું અને પાછું આ બીજું કામ કરવું પડે. ત્યાં વાત પૂરી નથી થતી, પ્રોસેસ, રેસીપી. દેવકીબેને કહ્યું એમ, બીજું કરવા જેવું કામ એ છે કે એક મનોબળ સાથે, દ્રઢ મનોબળ સાથે પાછું ઊભા થવાનું છે. ત્યાંથી રોઈને ઊભો થયો ત્યારે પ્રતિજ્ઞા કરીને ઊભો થયો હતો કે ભલે હું 2 વખત નાપાસ થયો, પણ આ જ જીવનની અંદર જો 2 વખત પીએચડી કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. આજે પછી માત્ર નિરાશ ન થવું એમ નહીં, એક મનોબળ કરો, એક મનોરથ સેવો. 44 લાખ રૂપિયા પહેલા વર્ષે ભેગા થયા તો ભગવાને આંકડો આપ્યો તો, હું તો લેવા નહોતો ગયો. 25 વર્ષ મારે આ વાનપ્રસ્થાશ્રમમાં જીવવાની, એટલે કે 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા તે દિવસે હતી ને આજે છે. એટલે મેં તરત જ 44 લાખ ગુણ્યા 25 કર્યું કેલ્ક્યુલેટરમાં, અને આ આંકડો આવ્યો જે ઉપરથી મોકલો 11 કરોડ. 25 વર્ષ શું કામ જીવવું એ કહી દઉં. કલાકાર મિત્રો બેઠા છે અમારા ક્ષેત્રના, એટલે 26 વર્ષની ઉંમરથી મેં હાસ્યના કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. એટલે 25 વર્ષ સુધી મેં સમાજ પાસેથી લીધું. એટલે ઈચ્છા થઈ કે 25 વર્ષ સુધી આપવું તો સમાજનો કરજો ન રહે, મને ઊંચકનારાને ભાર ન લાગે કે આ દેણું ચૂકવીને મેળો છે. એટલે 75 વર્ષ સુધી જીવવું છે. એટલે 44 લાખ ગુણ્યા 25 કર્યું તો આંકડો આવ્યો 11 કરોડ. હવે એક જ વર્ષ થયું હતું. જય વસાવડા એની અંદર હતા, પુરુષોત્તમ રૂપાલા અને મોરારી બાપુ હતા. મારા પિતાશ્રીનું 2 પિતાશ્રી, એટલે પહેલા જે મારા પાલક પિતાનું અવસાન થયું એનું 13મું હતું. આગલે દે જે 12મું પૂરું થયું હતું, મુંડન કરેલું, અને ઉદ્ઘાટન હતું 2 શાળાઓનું. થાનગઢમાં પહેલી 2 જે શાળાઓ બનાવી જ્યાં મારા માતા પિતા નોકરી કરતા, એ શાળાઓ પાયામાંથી નવી ચણીને માતા પિતાનું નામ આપ્યું. અને એનું ઉદ્ઘાટન કરવા મોરારી બાપુ અને રૂપાલા સાહેબ આવેલા. જય વસાવડા તો મારા દરેક કાર્યક્રમની અંદર હોય જ. હવે તો હું કોઈ પણ કાર્યક્રમનો ફોટો વસાવડાને આપી શકું, કારણ કે એ તો હોય જ.
એમ કહું કે આ થાનનો છે તે લીમડીનો આપું તો એ હાજ પાડે, કારણ કે એવી આત્મીયતા છે. મારા દરેક કાર્યક્રમમાં હોય એ સાક્ષી છે. અને એ વખતે હું જાહેરમાં એવું બોલી ગયો કે 11 કરોડ રૂપિયા આપ્યા પહેલા મરીશ નહીં. પછી વિચાર આવ્યો કે આમાં તો ગુજરી જાય, આ ક્યાં આપણા હાથમાં છે. શો બંધ થઈ જાય તોય આવક બંધ થઈ જાય, બીજું તો ક્યાં આવડતું નથી. એટલે આ જે વાત અહીંથી થઈ છે એ વખતે જાહેર કરી હતી, કદાચ શ્વાસ બંધ થઈ જાય કે શો બંધ થઈ જાય અને 2-4 કરોડ ઓછા રહી જાય તો વારસામાં મળેલી નહીં, પણ મેં લોકોને દાંત કઢાવીને રાતોના ઉજાગરા કરી અને મેળવેલી રકમમાંથી જે મેં પ્રોપર્ટી ખરીદી છે એ સ્થાવર મિલકત 1-2 મારો દીકરો મૌલિક વેચી નાખશે, પણ 11 કરોડ આપ્યા પહેલા નનામી ઉપાડશે નહીં. એટલે આવો એક સંકલ્પ પણ દરેક માણસે કરવો જોઈએ જીવનમાં. અને હું તમને ખાતરી આપું છું કે એક વખત સાહેબ 76ની છાતીથી આવો સંકલ્પ કરી નાખો, સાહેબ એક તત્વ એવું બેઠું છે તમારા દરેક સંકલ્પને એ પૂરા કરશે. આપણે સંકલ્પ કરતા નથી, વાત બીજી કાંઈ નથી. એક વખત તો તમે નક્કી કરો કે આ મારે કરવું છે. તમારો જો શિવ સંકલ્પ હશે, તમારો જો શુભ સંકલ્પ હશે, તો મને ભરોસો છે મારા મહાદેવ ઉપર કે મારો મહાદેવી સંકલ્પ પૂરો કર્યા વગર નહીં રહે. પણ કરો તો ખરા સંકલ્પ. અને એક બીજી વાત ખાનગીમાં કહી દઉં તમને સાહેબ, મારું વક્તવ્ય પૂરું થાય છે. રાજકોટ વાળાને મારા માનીને તમને ખાનગીમાં કહી દઉં, આ પ્રયોગ કરજો સાહેબ. નક્કી કરો કે 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર સુધીમાં આટલા લાખ રૂપિયાનું મારે દાન કરી દેવું છે. અથવા આજથી નક્કી કરો કે 11મી મેથી આવતી 10મી મે સુધીમાં મારે આટલા લાખ રૂપિયાનું દાન કરી દેવું છે. સાહેબ હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું, અનેક વખત મેં અનુભવેલું છે મારા જીવનની અંદર. તમે જે રકમનું દાન કરવાનું નક્કી કરો અને એનાથી વધારે રકમ જો તમારી આવકમાં ન વધે તો જીભ કચરીને મરી જાવ સાહેબ. તમે એક ફિગર નક્કી કરો કે મારે 11 લાખ રૂપિયાનું દાન કરવું છે. તમે 1.5 કરોડ કમાતા હશો, જો સાહેબ 1 થી 1 રૂપિયો ઓછો રહે તો જીભ કચરીને મરી જવું છે. સાહેબ એક તત્વ એવું છે, તમે નક્કી કરો એટલે આ પેજ આપણે નક્કી નથી કરી શકતા, એમાં તકલીફ છે. એટલે આ તમને રાજ કહી દઉં છું કે તમારે ઝેરોક્ષ વાળામાંથી તમારે ડોક્ટર જગદીશ ત્રિવેદી થવું હોય તો કાંઈ કરવાની જરૂર નથી. નિસ્વાર્થ ભાવે સમાજને આપવાની પ્રતિજ્ઞા કરી લ્યો, બીજું કાંઈ જ કરવાની જરૂર નથી સાહેબ. આપણે ઈ છૂટતું નથી ને, તકલીફ ઈ છે. એટલે આટલું જ મારે કહેવું છે. અને હું બહુ મહેનત કરી, હવે ઈ ન આવે તો હું આવું. આવું 3 વાર બોલ્યા. શાયરામાં એક મૃત્યુનો શેર કીધો, એ વખતે મને એક શેર યાદ આવ્યો કે તુજસે ભી લિપટ કર ક્यों ન સો જાऊं आए कब्र, तुझसे भी लिपट कर क्यों न सो जाऊं ऐ कब्र, मैंने तुझको भी जान देकर पाया है, मैंने तुझको भी જાન દેકર પાયા હે. અને એક મને આ બધા કવિઓ બેઠા છે એટલે એક 1/2 મિનિટ આપો, તમને મોજ આવી જશે. બાપુને હમણાં જે છેલ્લે કવિતા સાંભળાય આવ્યો એ બધા કવિઓને બહુ ગમશે કે ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર ગગનમાં ફરી એ સિતારો ન આવે. ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર ગગનમાં ફરી એ સિતારો ન આવે, બની જો શકે તો તમે જાઓ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે. એમાં એને મજા જોજે સાંઈરામ. આ સાંઈરામમાં યજમાન છે પણ પહેલી વખત એવું બન્યું છે કે એનું ધાર્યું કંઈ ન થવા દીધું હોય એવો કાર્યક્રમ આ એક જ છે. નહીતર એનું જ ધાર્યું થાય ને આમાં મેં કાંઈ નથી થવા દીધું, બધું મારું ધાર્યું થયું છે. આમાં એનું નામ જ છે, હાલવા જ ન દઉં, કારણ કે એ પાછું મજાકમાં મને કાકો કહે. હું તો એનો મોટો ભાઈ છું, પણ વિષ્ણુભાઈને હું મોટા ભાઈ કહું ને એટલે મજાકમાં ક્યારેક ખીજાવે મને. જગા કાકા આવ્યા,
ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર ગગનમાં ફરી એ સિતારો ન આવે, બની જો શકે તો તમે જાઓ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે. હવે જોજો મજા સાહેબ, મજા, કવિઓને મજા આવે તો દાદ આપજો, આશીર્વાદ આપજો કે કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું. એની માસુકા એને છોડીને જતી હતી કે હવે આપણું બ્રેકઅપ, હવે આપણે નથી રમતા. એટલે ઓલાએ કીધું કે વોટ ઇઝ ધ રીઝન? તો એને સ્પષ્ટ કહી દીધું કે મને તારા ઉપર ભરોસો નથી. જો ભરોસાની વાત થઈ. અને પછી આને કલમ ઉપાડી છે સાહેબ લોહીમાં બોલીને કે કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું, અને ખુશીથી જજે જિંદગી તુંય ચાલી, તને જ્યારે વિશ્વાસ મારો ન આવે. હે મારી જિંદગી, તને જ્યારે ભરોસો ઉઠી જાય કે હવે આની યારે મારે નથી રહેવું, ત્યારે જિંદગી તુંય જતી રહી છે. એટલે હું તો ક્ષણે ક્ષણે હું મારા આયુષ્યને મારી જિંદગીને કહું છું કે જગો જે દિવસે તને અપ્રામાણિક લાગે ને જો એક શ્વાસ લેવા દે તો તું મારી જિંદગી નહીં. મારી પ્રામાણિકતામાં ક્યાંય ડાઘો પડે, હું એક ક્ષણ માટે પણ જો અપ્રામાણિક થઈ જાઉં તો આ શ્વાસ બંધ થઈ જવો જોઈએ. હવે પરદેશમાં શું થયું છે, પ્રોગ્રામ ન રાખે તો જમવા આવો, પછી ફોટા પડાવે ને પછી સોશિયલ મીડિયામાં મૂકે. તો હવે હું નવું શીખો, આ વર્ષથી પાછો નવો પ્રયોગ કર્યો. મને કોઈક એમ કે જમવા આવો એટલે હું કહું 1 વાર 2 વાર 3 વાર કેટલી વાર? એટલે મને કે કેમ? મેં કહું તમે કહો એટલી વાર આવું, પણ તમે દાન શું કરશો? મને નથી આપવાના, જમવા વાળાના પૈસા હું નથી લેતો, દાંત કઢાવું એના જ લઉં છું. તમે તમારા હાથે દાન કરો, પણ તમે કંઈક દાન કરો તો હું આવું. એટલે મને આ વખતે કેનેડામાં પૂછ્યું એક ભાઈએ, બહુ, હું તો 11 કરોડ 25 વર્ષમાં આપવાનો હતો, એને એક જ દિવસે 11 કરોડ આપ્યા. એ રમણ ચૌધરીની વાત કરું છું. એને એક સાથે 11 કરોડ આપ્યા. હા, એ કે મારા ઘરે જમવા આવો. મેં કીધું તમે દાન શું કરશો? મને કે કેમ આવી કન્ડિશન કરો છો? અને ત્યારે મેં કીધું હતું કે હવે હું શ્વાસ લઉં અને જો સેવા ન થાય તો મારે શ્વાસ લેવાનું છોડી દેવું જોઈએ. હું જમવા જવું તો એ સેવા થવી જોઈએ, હું બેહવા જવું તો એ સેવા થવી જોઈએ, હું પ્રોગ્રામ આપવા જવું તો એ સેવા થવી જોઈએ, હું મળવા જવું તો એ સેવા થવી જોઈએ, નહીતર મારે શ્વાસ ન લેવાય. એટલે ખુશીથી જજે જિંદગી તું ચાલી, તને જ્યારે વિશ્વાસ મારો ન આવે. બીજો ને છેલ્લો બંધ, આમ તો લાંબી કવિતા છે. હતું કોણ સાથે અને ક્યાં હતો હું, કોઈને ન કહેજે ભલી ચાંદની તું, કારણ કે તું એક જ વિટનેસ છો. આ મને જે છોડીને ગઈ શરદભાઈ, એની સાથે શ્વાસ લેવાનું ભૂલી જઈએ એવી ક્ષણો હું જીવો છું, એની એકમાત્ર સાક્ષી તું ચાંદની છો. એટલે કવિ લખે છે કે હતું કોણ સાથે અને ક્યાં હતો હું, કોઈને ન કહેજે ભલી ચાંદની તું, ને સિતારા કરે વાત ગઈ રાતની તો કહેજે કે ઉલ્લેખ મારો ન આવે. ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર ગગનમાં ફરી એ સિતારો ન આવે, બની જો શકે તો તમે જાઓ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે. આ નાટક કરતો હતો ને રાજુ, એ બહુ કામમાં આવ્યું છે. આજે આ ડાયલોગ ડિલિવરીની સેન્સ છે ને, એ નાટક વાળામાં જે હોય ને એ અદ્ભુત એટલા માટે હોય. એને બરાબર તારક મહેતા કહેતા. તારક મહેતાએ મને કીધું, મને કે બેટા આની અંદર જે પંચ લાઈન જે રીતે મૂકવી જોઈએ એ નાટક વાળા કરીએ કે બીજા નહીં કરીએ કે. અને હાસ્ય કલાકારોમાં સાહેબ નાટકિયા જ સફળ થયા. આ મિલન નાટક કરતો, ગુણુ નાટક કરતો, સાંઈરામ કરતો. શાહબુદ્દીન રાઠોડ સાહેબ વોઝ ઓલ્સો ફ્રોમ થિયેટર. એટલે બસ એક જ મિનિટમાં મારી વાત પૂરી કરી દઉં. ગોંડલની ફરમાઈશ છે. હા, અમારે અહીંયા એક ગુણવંતરાય ચુનીલાલ શાહ, આમ તો બકુ વાણિયાથી ઓળખાય, બકુ વાણિયાની દુકાન, ગામડામાં એવું બોલે. હું એને બકુ મામા કહેતો. તો બકુ મામાની દુકાને નવલકથાકાર દેવશંકર મહેતાનું નામું ચાલે, કરિયાણાની દુકાને. એટલે મહિનો થાય એટલે દેવુભા મુખી એ ચૂકવવા જાય નામું. તો 1 મહિને ગયા મારા નાના બાપુ. એટલે બકુભાઈ પૂછ્યું કે દેવુભાઈ
પાછી બીડી ચાલુ કરી શું? કારણ કે દેવશંકર મહેતાએ લાંબા સમયથી બીડી મૂકી દીધેલી, એટલે એ કે ના ભાઈ ના, મેં ક્યાં બીડી ચાલુ કરી છે? તો કે જગો આખું બંડલ લઈ ગયો. મારા બાપુજીએ મગાવ્યું એમ કઈ. બંડલ એટલે ઓલી જોડી જે આવે ને, ડઝન, એ જોડી નહીં, એમાં 500 બીડી આવે. આ જગો આખું બંડલ લઈ ગયો ને બાકસનું બચલું લઈ ગયો. એ પાછું માચીસનું એક નાનું આવે, એ લઈ ગયો. ત્યારે દેવુભાને ખબર પડી કે ભાણો પી ગયો બધી. અને એ જ દુકાને મારા બાપાનું નામું હાલે. તો મારા બાપા એકવાર દાઢી કરવાની બ્લેડ લેવા મને મોકલો. એક બ્લેડ લેતા. પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તો એ બ્લેડ લઈને આવતો હતો. અને અમારે ચંદુ, મારો ભાઈબંધ, એ અમારી શેરીમાં રમે. ચંદુ, રવજી ધરમસિંહનો ચંદુ. તે મને વિચાર આવ્યો કે આ જે બ્લેડ છે એમાં ઉપર એક કાગળ હોય અને અંદર પાછું સફેદ રંગનું પાછું એક હોય, એટલે 2 હોય એના પડ. આમ એના માટે શબ્દ તો મગજમાં આવી ગયો, અહીં સુધી પણ બોલાય એવું નથી. તો એને 2 પડ હોય. અને ચંદુ પાછો મને ખબર કે આ બુસ્કોટે પહેરે ને પાછો ગંજી પહેરે. એટલે મેં કીધું આ 2 પડ આ છે અને 2 ચંદુના છે, તો આમ ઘસરકો કરું કે 4 પડ વીંધીને તો ક્યાં આને વાગવાની જ હતી. એટલે ચંદુ એ વખતે ક્રિકેટ નહોતું. ચંદુ મોઈ દાંડિયા રમે એટલે ઈ આમ દાંડિયો હાથમાં પકડેલો અને મોઈ ઉડાડવાની તૈયારીમાં આમ વિકેટ કીપિંગ કરતો હોય એવી પોઝિશનમાં. અને પાછળથી મેં માત્ર 2 ફૂટનો ઘસરકો કર્યો. અને સાહેબ બ્લેડના 2 પડ અને 2 પડ ચંદુના ચીરી અને આમ ઘસરકો પૂરો થયો ને લાલ ધાબુ સાહેબ. હવે ગોપાલ ડાક્ટર, અમારા એક જ ડાક્ટર આખા ગામ વચ્ચે, એ જ્યારે રજા ઉપર જતા રહેતા ત્યારે કોઈ મળતું નહીં ગામમાં. ગોપાલ ડાક્ટર ગામમાં હાજર ન હોય, ઠાઠડી નીકળી હોય એવો ગુજરવતીમાં એકય દાખલો નથી. એ ગોપાલ ડાક્ટરના દવાખાને મારા બાપા નિશાળેથી છૂટીને રોજ સાંજે બેહવા જાય. અને આ ચંદુની માં ને એના ચંદુના પરિવારજનો ચંદુને તેડીને લોહી લથબથ કપડા એના અને ગોપાલ ડાક્ટરના દવાખાને લઈ આવ્યા. સાહેબ આ ગામડું હતું એ આપણે ગુમાવ્યું છે. આ વાત તમને ગમશે એટલા માટે કે આવી સ્થિતિમાં ચંદુ આવ્યા પછી મારા બાપાની બહુ કડક હેડમાસ્ટર હતા. મારા બાપા બહુ મારતા વિદ્યાર્થીઓને અને બહુ કડક ને બધા આખું ગામ બીવે. આને કીધું ને સાંઈરામે કે સોટીથી ગામ બીતું, આખું ગામ મારા બાપાથી બીવે. એ મારા બાપાએ આ ચંદુને આવી રીતે લઈને આવ્યા ને એટલે પૂછ્યું કે આ ચંદુને વાગ્યું કેવી રીતે? સાહેબ આ જો આ ગામડું હતું. એની માં શાંતિ મામી એને એમ ન કીધું કે તમારા જગાએ બ્લેડ મારી છે. અને શું કામ ન કીધું સાહેબ? આ ગામડું આજ મધર્સ ડે નિમિત્તે અચાનક આ સાંઈરામની ફરમાઈશ ઉપર આ પ્રસંગ પહેલી વખત જાહેરમાં બોલું છું, પણ એ શાંતિ મામીએ એટલા માટે મારા બાપાને હિંમત સાહેબને એમ ન કીધું કે તમારા જગાએ બ્લેડ મારી. કારણ કે જો એમ કહું ને તો હિંમત સાહેબ જગાને મારે, મારા છોકરાનું જે થયું હોય, પણ હવે જગાને માર નથી ખાવા દેવો. આ ભાવના હતી સાહેબ આ ગામડાની અંદર. એટલે આવું જે આપણું હતું જીવન એ હવે થોડુંક આપણે ગુમાવ્યું છે. અને છેલ્લે એક વાત જે કહેવાની છે કહી દઉં કે ત્રિઅંકી નાટક છે મારું જીવન, એમાં પહેલો અંક જે હતો એ 50 વર્ષે પૂરો થઈ ગયો, જન્મથી લઈ અને 50 સુધી, 12મી ઓક્ટોબર 2017 સુધીનો એ હતો. અને બીજો અંક જે આ સફેદ કપડાનો શરૂ થયો એ 10 વર્ષનો અંક છે. અને હજુ 2 વર્ષ આ અંક પણ ચાલવાનો છે. પણ તમને બધા એને કરબદ્ધ પ્રાર્થના કરું, ઉપર બેઠા ઈ અને નીચે બેઠા ઈ, કે ત્રીજો અને છેલ્લો અંક 12મી ઓક્ટોબર
2027ની સવારે શરૂ થવાનો છે અને એનો જ્યારે પડદો ખુલે ને ત્યારે તમે બધાય આવજો.